હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો સવારમાં તમારું બધાનું સ્વાગત છે. આ તો વધારે સવાર છે, કારણ કે અત્યારે વાગ્યા સવારના 5:15 થઈ ગયા અને આપણે ઉઠી ગયા છીએ. ઉર્વશી પણ અત્યારમાં ઉઠી ગઈ છે અને સંગીતા જો ઉઠીને ચા પીવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અત્યારમાં અમે તૈયાર થઈ ગયા છીએ. અત્યારે જવાનું છે ગામડે, તો ફટાફટ ચા પી લઈએ. અમારે 5:30 બસ છે. તો અમે નીકળજો હજી ચા પીને, તો મળીએ આપણે સીધા બસ સ્ટેન્ડે, કારણ કે મોડું થઈ જાય. વધારે બ્લોગ નથી બનાવતા. અત્યારે જો ખાલી ચા પાણી પી બધા નાહી ધોઈ લીધું છે, ધૂપ દીવા થઈ ગયા છે કમ્પ્લેટ. ઉર્વશી પણ તૈયાર થઈ ગઈ છે. તો ભાઈ હવે ફટાફટ ચા પાણી પી લઈએ અને મળીએ આપણે વિડીયોમાં. તો ભાઈ જો મારે બધું મળ્યું છે બંધ થવા. તો અમારે જો બધું પેક થઈ ગયું, બધું જોવાઈ ગયું. અને બહાર હજી છે અંધારું. જો તમને દેખાડો, હજી સવારના 5:30 જ થયા છે. તો કોઈ દેખાતું નથી સોસાયટીમાં. અમે જઈએ છીએ જો અહીંથી કા એમ બહાર તો અંધારું છે. હે અમારો ઠેલો અહીંયા આવી ગયો છે, પર્સ આવી ગયો છે, મારા બૂટ પહેરવાના છે. પણ આ ઉર્વશી હજી આપણી પાસે છે. ઉર્વશી અમને સંગીતા કરી લઈએ એટલે આપણે બૂટ પહેરી લઈએ. હા, જો અમારા ઘરને તાળો લાગી ગયો. જય માતાજી. તો બસ ગાઈસ, હવે નીકળીએ અમે અહીંથી ફટાફટ બસ સ્ટેન્ડે, અને બસનો ટાઈમ થઈ ગયો. તો મળીએ આપણે. જો અટાણ સુધી બસ જ ન થાય, બસની રાહ જોઈને બેઠા છે. કઈ આવે બસ એ નક્કી નથી. જો અમારી બસ જ નથી આવતી. આખો રોડ ભર્યો તો બધા વહી ગયા. જો આવતો હા હાચ હા ભાવ ક્યાં છે? ભાવ બેઠા બેઠા કબૂતરાને જો, બીજું કોઈ કામ નથી આવતું. બસ કઈ આવે નક્કી નહીં. તો ગાઈસ આપણે બસ મળી ગઈ છે ને. આ જો ઉતા વાળી બસ મળી ગઈ છે. 2 કલાક બેઠા ન આવે, મળી સારા મારી પડી. તો અને ઠેઠ લગી ઘર લગી બસ ચડી ગઈ. ઉર્વશી જો મજા આવે જોયે ને બસ ગાડી ઊભી છે. અને મેઇન વાત તો એ છે કે ઠેઠ આપણા ઘર નથી મળી ગઈ. ઠેઠ અમારા ઘરની શેરીએ ઊભી રહી ગાડી. અમને ન્યા લગીને બસ મળી ગઈ છે. તો હવે અહીંથી જઈએ અમે સીધા ઘરે. અને ઉર્વશી જવા માટે મોજ મસ્તી કરતી જાય અને મજા આવે છે. હવે મળીશું સીધા ગામડે. તો ફાઇનલી ગઈ અમે પૂગવા રહ્યા છીએ અમારા ગામડે ઢોળવા. અને અમે 2-5 મિનિટનો રસ્તો છે. આ જો નીંદરમાંથી ઉઠી ગયા છે. ઠેઠ લગી ઉઠી. તમારા ઉર્વશી પણ તો અમે ઉર્વશી ઉઠા જ નથી. 2-5 મિનિટ લાંબા થયા એ જ. અને હું તમને બાદ હા આવો નજારો ભાઈ ગામડે જોવા મળે, કે સિટીમાં જોવા ન મળે. કા આવું છે ને? હવે ઘરે આવી ગયા. ઉર્વશી પણ ચારુની રાજી થાય છે. હવે ગાય ઘરે પૂગી અને મળીએ આપણે તમને, કારણ કે બધા સામાનને ઉતારવાનું હોય એટલે ઉતરી જાય. મળીએ આપણે પછી. સો ફાઇનલી ગાય આપણે પૂગી ગયા છીએ ઘરે અને ગામડે આવી ગયા છીએ. અને તમે જોવો એમ કે હેમાંશુ અને ઉર્વશી બે ભાઈ બહેન મળ્યા છે રમવા. અને આપણે બેઠા હતા બહાર, તો બહાર બેઠા જોતા હતા. અને એ હેમાંશુને આટલું સાયકલ, ઉર્વશી આટલું સાયકલ લાવ્યા હતા. તો ઉર્વશીમાં બેહાડતી હતી અને એ એમાં રમતી હતી. એને પણ મજા આવતી હતી. અને ફળિયામાં ઓસરીમાં ગામડાની હવા એટલે એમાં કંઈ ઘટે નહીં. અને અત્યારે જો અમે અહીંયા બેઠા છીએ બહાર ફળિયામાં ખાટલો નાખીને. અમારા ભાભી, સંગીતા અને મારા બા અને મારા મમ્મી, અમે બધા બેઠા હતા બહાર. અને ઉર્વશી ને હેમાંશુ ને બધા રમતા હતા. અને સાયકલમાં બેહાડીને ઉર્વશીને પણ મજા આવતી હતી. ને આખી ઓસરીમાં રમતા હતા. ને અમે તો અત્યારે થાકી ગયા હતા એટલે હવે બેઠા હતા ઘડીક. અને અહીંયા તો ઝૂલે મારા પપ્પાને બેઠા છે. અમારા મોટ બાપુનો છોકરો બેઠો છે. તો બસ કાંઈક આપણે ગામડે પૂરી ગયા ને હવે ચા પાણી પી લઈએ. શું કાંઈ ચા પાણી પીને આપણે આવી ગયા હતા બહાર. ને આપણે માતાજીના મઠનું કામ હતું એટલે ગામડે આવ્યા છીએ. તો હેમાંશુ અહીંયા રમતો હતો ને બધા અમારા કુટુંબના ભાઈઓ બેઠા હતા. માતાજીનું એ બધું કામ કરવાનું હતું એ બધે નક્કી કરતા હતા. સાંજના 5 વાગી ગયા છે. સવારના 5 વાગે, સાંજના 5 વાગી ગયા છે. અને અત્યારે જો હેમાંશુભાઈ અહીંયા આવી ગયા છે. અમે ખાઈને સૂઈ ગયા હતા.
વિજ્ઞાન ગાઈસને કહેતો પપ્પાને કહેતો પપ્પાને આવી ગયા છે અમારા ઘરે કે પપ્પા આવી ગયા છે બપોરે ખાઈને સૂઈ ગયા હતા અને અટાણે 5 વાગી ગયા છે ને અમે નાહી લીધું છે ને હવે ક્યાં જવાનું છે હે બહાર અને આજ ખાવામાં શું ખાવાનું છે હે હાકર ખાવાનું હાકર નથી ખાવાની મમ્માને કહે દાળ બાટી બનાવો હે જા તો જા મમ્માને કહેતા હોય કે દાળ બાટી બનાવો જા કે જા માં દીકો હોય કીએ જા તો જા મમ્મા રૂમમાં છે કે દાળ બાટી બનાવવાની તો હાંજે એમ કહી જા શું બનાવવાનું દાળ બાટી હું હા જા મમ્માને કહે જા તો કઈ એમાંથી ગયો એ મમ્માને કહેવા અને આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ 5 વાગી ગયા છે સવારે 10 વાગ્યાના આવી ગયા હતા અને કાઢું ને થોડું કામ હતું માતાજીના મોઢે તો એ કરવા ગયા ખાઈને સૂઈ ગયા ગરમી જેટલી પડે છે કંઈ અત્યાર સુધી તો 2 વાર નાહ્યો તો ગરમી જેટલી પડે છે તો હવે નાહી ધોઈને કડીક જાશું બહાર આટો મારવા કારણ કે 3 મહિના થઈ ગયા ગામડે ન રહેવું તો એ ગામડે જઈ ઓલા બહાર જઈ અને જઈ કાંટો માર્યો એમાં રખડાય એવું મળીએ આપણે પછી આવી તો ફાઇનલી આપણે ગામડે પૂગી ગયા છે ને હવે આપણે જો હાડીઓ લઈને બેસી ગયા છે કેટલી હાડીઓ છે હંચે બેસી ગયા છે શેડા ઓટવા ઉર્વશી બહાર રમે છે ત્યાં સુધી આપણે હાડીના 6 હાડીઓના શેડા ઓટી નાખી કાલે કે મહેમાન આવશે એટલે કાંઈ થાય નહીં આજ નથી તે સાડીના શેડા ઓટાઈ જાય ત્યાં લગી આપણે બધા 6 સાડીના શેડા ઓટી નાખીએ માસીને ખાસ ટાઈમ પછી બેઠીશું ને બધી સાડીઓને બાની મમ્મીની ને મારી સાડીઓ છે તેના શેડા ઓટી નાખીએ આ તો વાગી ગયું તો આપણે સાડીના શેડા ઓટી નાખીએ ગાય